નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું જર્નાલ કંટી અને આપનું પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં સ્વાગત કરું છું. તો પ્રોપર્ટી ગુરુની અંદર આજે આપણે જે વિષયોની ચર્ચા કરવાના છે એમાં એક ખાસ મુદ્દો છે કે તાજેતરમાં જ આપણી સામે હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો છે, જે છે જમીન ઉપર લાગતા જીએસટીને લઈને. જમીન ઉપર જીએસટી, જમીનનો જે ખર્ચ છે, જમીનની કિંમત છે, એના ઉપર જીએસટી નહીં લાગી શકે એવો જે ચુકાદો છે તે અહીંયા આગળ આવતો જોવા મળ્યો છે. એ અંગે આપણે આજે ચર્ચા કરીશું અને સાથે જ દર્શકો દ્વારા અમને જે સમસ્યાઓ મોકલવામાં આવે છે એ દર્શકોની સમસ્યાનું પણ આપણે સમાધાન લઈશું. અને આ માટે આજે આપણી સાથે જોડાયા છે જીગર મોતા, એસોસિએટ ડિરેક્ટર CBRE સાઉથ એશિયાના. જીગરજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. જીગરજી, જે રીતે શરૂઆતમાં મેં ઉલ્લેખ કર્યો કે હાઈકોર્ટ તરફથી આપણને ચુકાદો આવતો જોવા મળ્યો છે, ખાસ કરીને જમીનની કિંમત ઉપર જીએસટીને લઈને, કે જમીનની કિંમત ઉપર જીએસટી નહીં લગાડી શકાય. તો આ આખો મામલો શું છે, અમારા દર્શકો માટે સમજાવશો? ઝરણા, અત્યાર સુધીમાં દરેક બિલ્ડર માટે જ્યારે એ લોકો લેન્ડ પ્રોક્યોર કરતા હતા, લેન્ડ ખરીદતા હતા કોઈ પણ પ્રોજેક્ટ માટે, તો જમીન અને કન્સ્ટ્રક્શન આ બંને ઉપર એક જીએસટી ચાર્જ કરવામાં આવતો હતો. જમીનની કિંમત લગભગ ડીફેક્ટો 33% ગણી લેવામાં આવતી હતી, કે જે આખી પ્રોજેક્ટ કોસ્ટ થાય છે એના 33% જમીનની વેલ્યુ છે અને એના બેસિસ પર જીએસટી એક ચાર્જ કરવામાં આવતો હતો. ઘણા બધા કિસ્સાની અંદર એવું થતું હતું કે આ રકમ ઘણી વખત 33% કરતા ઓછી પણ હોય, પણ તેમ છતાં બી બિલ્ડરને પૂરેપૂરા એ અમાઉન્ટ ઉપર જીએસટી ભરવામાં કહેવામાં આવતું હતું. અને એના કારણે નોર્મલી દરેકે દરેક ડેવલપર્સ જે હતા એ લોકો એન્ડ યુઝર પાસેથી એડિશનલ જીએસટી ચાર્જ કરતા હતા. હવે આ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે લેન્ડની જે પણ વેલ્યુ હશે અને એનો સેપરેટ જો ડોક્યુમેન્ટ હોય અથવા એમઓયુ હોય, તો એ કિસ્સાની અંદર ફક્ત ને ફક્ત બાંધકામની અમાઉન્ટ ઉપર, એટલે જે બાંધકામની કન્સ્ટ્રક્શનની જે ટોટલ કોસ્ટ થઈ છે એના ઉપર જ જીએસટી ચાર્જ કરવામાં આવશે. અને આના કારણે હવે એક બહુ જ મોટી ક્લેરિટી ઓવરઓલ જીએસટી ચાર્જમાં થઈ ચૂકી છે, કારણ કે આના કારણે ઓવરઓલ આગળ જતા એક ક્લિયર પિક્ચર સામે આવશે અને ડેવલપરે કેટલો જીએસટી ભરવાનો થાય છે એની એમને પણ સમજણ સારી રીતે પડશે. સો ઓવરઓલ આ એક પોઝિટિવ ચુકાદો ગુજરાત હાઈકોર્ટ તરફથી રિસેન્ટલી આપવામાં આવ્યો છે. ઓકે, તો આ જે ચુકાદો છે જીએસટીને લઈને ઘણી બધી મૂંઝવણો છે, એમાંથી આ પણ એક મૂંઝવણ છે જેની ઉપર આપણને ક્લેરિટી આવતા અહીંયા આગળથી દેખાઈ રહી છે. જીગરજી, જે રીતે આપણે જણાવ્યું કે જે બાંધકામ ટોટલ ખર્ચ છે એની અંદર 33% જેટલો ખર્ચ છે એને જમીનની કિંમત તરીકે ગણવામાં આવતો હતો અને એના ઉપર જીએસટીની માફી મળતી હતી. તો હવે જે આ ચુકાદો આપણે આવતો જોઈ રહ્યા છે એનો અર્થ એ છે કે આ જે 33% વાળો નિયમ હતો એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા છે? સો ડેફિનેટલી હવે જે પણ કેસની અંદર લેન્ડને જે પણ રકમ હશે એની માટે એક અલગ એમઓયુ અથવા દસ્તાવેજ જો દેખાડવામાં આવશે, તો એ જે રકમ છે એના ઉપર જીએસટી પે કરવાનો નહીં રહે. ફક્ત ને ફક્ત બાંધકામ જે થશે એના ઉપર એક જીએસટી પે કરવાનો થશે. સો એક્ઝામ્પલ, આખા પ્રોજેક્ટની કોસ્ટમાં જો આપણે લેન્ડની કિંમત માની લો 20 રૂપિયા હશે, તો એ 100 રૂપિયાની પ્રોજેક્ટની સામે ફક્ત બાકીના જે 80 રૂપિયા હશે એના ઉપર જીએસટી ચાર્જ કરવામાં આવશે. માની લો કે એ 20 રૂપિયાની લેન્ડની કિંમત 40 રૂપિયા કે 50 રૂપિયા હશે, તો બાકીની 50 રૂપિયાની કિંમત ઉપર જ જે બાંધકામનો ખર્ચ હતો એના ઉપર જ જીએસટી ચૂકવવાને પાત્ર રહેશે. ઓકે, તો અહીંયા આગળ આપણે જે સ્પષ્ટીકરણ છે તે આવતું જોઈ શકીએ છીએ કે જમીનની જે કિંમત છે એને લગતો જો તમારી પાસે દસ્તાવેજ હોય, એમઓયુ હોય, તો તમારે એની ઉપર જે છે જમીનની કિંમત ઉપર જીએસટી ભરવાનો નહીં થાય અને બાકીનો જે તમારો બાંધકામનો ખર્ચ થઈ રહ્યો છે એની ઉપર તમારે જીએસટી ભરવાનો ચોક્કસપણે થશે. તો આ એક સ્પષ્ટતા છે તે અહીંયા આગળ આપણને આવતી દેખાઈ રહી છે. જીગરજી, આ જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એને કારણે જે આ સ્પષ્ટતા આવી છે, શું એનો અર્થ એ થાય કે જે પ્લોટિંગની સ્કીમો છે એને અહીંયા આગળથી ફાયદો આપણને મળતો દેખાશે? એમને માટે આ સ્પષ્ટીકરણ ઘણું મહત્વનું લાગી રહ્યું છે. સર્ટનલી ઝરણા, બેસિકલી અત્યાર સુધી એવું થતું હતું કે આપણે ગુજરાતની જો સ્પેસિફિક વાત કરીએ અને એમાં પણ અમદાવાદ શહેરની વાત કરીએ, તો અમદાવાદની આજુબાજુમાં લગભગ 100 કરતા પણ વધારે પ્લોટેડ ડેવલપમેન્ટની સ્કીમો જે છે એ આકાર પામી રહી છે.
અને એની અંદર કારણ કે આ જીએસટીની કોઈ ક્લેરિટી ન હતી એના કારણે ડેવલપર્સ 12% વત્તા 5%નો અલાયદો જીએસટી ચાર્જ કરતા હતા અને એ જીએસટી ડિપાર્ટમેન્ટને ભરી પણ દેતા હતા. હવે આ ક્લેરિટી આવ્યા પછી ડેફિનેટલી ફક્ત ને ફક્ત જે કન્સ્ટ્રક્શન કોસ્ટ હશે એના ઉપર જ જીએસટી લાગુ કરવામાં આવશે અને ચાર્જ કરવામાં આવશે. એટલે ડેફિનેટલી આનો એક મોટો ફાયદો આ પ્લોટેડ ડેવલપમેન્ટની જે પણ સ્કીમો અત્યાર સુધી થઈ છે એમને પણ રહેશે. એક જે જોગવાઈ કરવામાં આવી છે આ ચુકાદાની અંદર જે ખૂબ જ સરાહનીય છે કે જે લોકોએ એડિશનલ જીએસટી અત્યાર સુધી પે કર્યો હશે એ ડેવલપર્સ માટે એ રિફંડ લેવા માટેની પણ એક જોગવાઈ આ ચુકાદાની અંદર આપવામાં આવી છે. સો ડેફિનેટલી જે ડેવલપર્સે અત્યાર સુધીમાં પૈસા ઉઘરાવી અને જીએસટી ડિપાર્ટમેન્ટને ભરી દીધા હશે એ લોકો એને પાછું ક્લેમ પણ કરી શકે છે. ઓકે, તો આ એક વધુ એક સ્પષ્ટીકરણ આવી રહ્યું છે કે જ્યાં આગળ જે ડેવલપરે જો આ રીતે પહેલાંના નિયમ મુજબ જીએસટી લઈ લીધો હશે ગ્રાહક પાસે અને ભરી દીધો હશે તો એને રિફંડ લેવા માટેની પણ એક જોગવાઈ કરવામાં આવી છે. તો આ એક મહત્વનો ચુકાદો હાઈકોર્ટ તરફથી આવતો દેખાઈ રહ્યો છે અને જેનો ફાયદો આપણે જે જમીન ખરીદીએ છીએ પ્લોટિંગની સ્કીમોની અંદર જો રોકાણ કરવાના હોય તો ચોક્કસપણે મળતો દેખાઈ રહ્યો છે. તો આ તો એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ ગઈ છે અને હવે અમને દર્શકો તરફથી આપના ઘણા બધા સવાલ જે છે તે અમને મળી રહ્યા છે. તો વધુ સમય ન લેતા આપણે દર્શકોના સવાલ લેવાની શરૂઆત કરીએ. તો પહેલો જે ઈમેલ આવ્યો છે રેખા માંડલિયાનો આવ્યો છે વડોદરાથી. એમણે લખ્યું છે જીગરજી કે વડોદરામાં એમને 3 BHKના ફ્લેટની અંદર રોકાણ કરવું છે તો વડોદરામાં કયા ડેવલપર્સની સ્કીમમાં રોકાણ કરવું જોઈએ, ખાસ કરીને વાસણા ભાયલી રોડ ઉપર ઘર ખરીદી શકાય કે નહીં એ અંગેની એમણે સલાહ માંગી છે. જી જીગરજી. તો જણા એબ્સોલ્યુટલી રેખાબેન વાસનાભાઈલી રોડ ઉપર ઘર ખરીદી શકે છે. આ બરોડાનો એક ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહેલો વિસ્તાર છે એટલે ડેફિનેટલી આ રોડનું ફ્યુચર ઘણું સારું છે. જો આપણે ડેવલપરની વાત કરીએ તો એ એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે ડિફરન્ટ સ્કીમ્સ જોઈ અને એમાંથી સારા ડેવલપર સ્પેસિફિકલી જે રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ હોય અને જે સારા બ્રાન્ડેડ ડેવલપર્સ હોય એમની સ્કીમમાંથી કોઈ પણ અપાર્ટમેન્ટ સિલેક્ટ કરી અને એમાં આગળ વધી શકે છે. ઓકે, તો રેખાબેન તમને અહીંયા આગળથી સલાહ મળી રહી છે કે આ વિસ્તાર જે તમે પસંદ કરી રહ્યા છો એ ચોક્કસ તમારે માટે સારો વિસ્તાર બની શકે છે. અને બીજી જે સલાહ અમે તમને હંમેશા આપતા હોઈએ છીએ કે જે કોઈ પણ પ્રોજેક્ટની અંદર તમે રોકાણ કરવાનું ઘર ખરીદવાનું વિચારો છો એ રેરા રજિસ્ટર છે કે નહીં એ જોઈ લો અને જ્યાં સુધી તમે ડેવલપર્સને અંગેની વાત પૂછી છે તો થોડી તપાસ તમારે જાતે કરવાની રહેશે. એ ડેવલપર વિશે જાણો, એમના પાસ્ટમાં થયેલા પ્રોજેક્ટ છે એની પણ તમે મુલાકાત લઈ શકો છો. એ પ્રોજેક્ટ વિશે પણ માહિતી મેળવીને તમે થોડા એઝમ્પશન લઈ શકો છો કે કયા ડેવલપર તમારી જરૂરિયાતને મેચ કરી શકે છે ને એ પ્રમાણે તમારે આ અંગે નિર્ણય લેવાનો રહેશે. આગળ વધીશું. બીજો જે સવાલ આવ્યો છે મોનાર્ક વ્યાસનો, આ પણ વડોદરાથી જ સવાલ આવ્યો છે. એમણે લખ્યું છે કે ભાયલી TP2 પર 2016માં 2000 સ્ક્વેર ફીટનો ફ્લેટ ખરીદ્યો હતો. શું આ ફ્લેટ હવે વેચી દેવો જોઈએ? આ સવાલ મોનાર્ક વ્યાસનો જીગરજી આવી રહ્યો છે. સો મોનાકભાઈ ભાયલી એઝ અ વિસ્તાર જો તમે લોકેશનની વાત કરતા હો તો આવનારા સમયની અંદર બી ઘણા સારા ડેવલપમેન્ટ આ વિસ્તારમાં થઈ રહ્યા છે. મેં જેમ આપને જણાવ્યું વડોદરાના વન ઓફ ધી રેપિડલી ડેવલપિંગ લોકેશનમાંનું એક લોકેશન આ ભાયલી વાસના ટીપી તમે કહી શકો છો. સો જો તમારે પૈસાની અત્યારે કોઈ ખાસ જરૂરત ન હોય તો ડેફિનેટલી તમે આ ઇન્વેસ્ટમેન્ટમાં બની રહી શકો છો. આવનારા સમયની અંદર ડેફિનેટલી તમને એક સારા પ્રાઇસ મળી જ રહેશે. 2016ની કમ્પેર જો આપણે કરીએ તો ડેફિનેટલી પ્રાઇસીસમાં એક અપવર્ડ સારી મુવમેન્ટ આ લોકેશનમાં જોવા મળી છે. આવનારા સમયમાં બી એક સારી એવી અપવર્ડ મુવમેન્ટ આપણે જોઈ શકીશું. સો ડેફિનેટલી જો તમને પૈસાની કોઈ અત્યારે તાતી જરૂરિયાત ન હોય તો તમે રાખી શકો છો અથવા એ જ લોકેશનની અંદર કોઈ બીજા સારા પ્રોજેક્ટની અંદર જો તમે મૂવ કરવા માંગતા હો તો એવો પણ કોઈક નિર્ણય તમે આ ફંડ્સ થકી લઈ શકો છો. ઓકે, તો મોનાર્કભાઈને માટે અહીંયા આગળથી જે સલાહ મળી રહી છે જે રીતે આપણે અગાઉના સવાલમાં પણ જણાવ્યું, વિસ્તાર સારો છે. 2016ની સરખામણીમાં તમને અત્યારે એપ્રિશિએશન મળતું હશે. તમે આ રોકાણની અંદર બની રહી શકો છો અને જો તમારે અહીંયા આગળથી એક વખત તમારા પૈસા છોડાવીને એ જ વિસ્તારની અંદર નવી સ્કીમની અંદર નવી જગ્યાએ રોકાણ કરવું હોય તો પછી તમારે આની અંદરથી બહાર આવવું હોય રોકાણમાંથી તો તમે
આવી શકો છો. આ સલાહ મોનાકભાઈ માટે. આગળનો પ્રશ્ન આવ્યો છે પરેશ કુમાર કાંતિલાલનો. એમણે લખ્યું છે કે બિલ્ડરને ત્યાં જઈએ તો તેમના દ્વારા કાર્પેટ એરિયા કરતાં વધુ ચોરસ ફૂટનો એક જુદો પેમ્પલેટ બનાવીને બતાવવામાં આવે છે અને એ મુજબના ચોરસ ફૂટનો ભાવ પણ એ લોકો નક્કી કરતા હોય છે. જ્યારે રેરામાં કાર્પેટ એરિયા જે દર્શાવેલ હોય છે એ અલગ હોય છે અને એમણે જે બનાવ્યો છે પ્લાન એ મુજબ, એટલે કે વધુ ચોરસ ફૂટના ભાવ ડેવલપર આપણને જણાવતા હોય છે અને એનો દસ્તાવેજની અંદર કોઈ ઉલ્લેખ મળતો નથી. તો આ સંજોગોમાં શું કરી શકાય? ઝરણા, એમનો આ એક દરેક એન્ડ યુઝરની વ્યથા છે. આજના સમયમાં જ્યારે એ લોકો એક નવું ઘર લેવા જાય છે ત્યારે ઘણા બધા એવા ડેવલપર્સ છે કે જે લોકો આ પ્રકારની એક જોખમી રમત, જેને હું કહું, એ ગ્રાહક સાથે પ્લે કરતા હોય છે. પણ ડેફિનેટલી તમારો એક ફંડામેન્ટલ રાઈટ છે પરેશભાઈ, તમે જે પણ ડેવલપરની સ્કીમમાં જાઓ છો એમને રેરા કાર્પેટ એરિયા માટે પૂરતી માહિતી મેળવવાનો તમારો હક છે અને આપ એમને જણાવી શકો છો કે તમે જે અપાર્ટમેન્ટ અથવા પ્રોડક્ટ પરચેસ કરવા જઈ રહ્યા છો એમાં ટોટલ રેરા કાર્પેટ એરિયા આપને કેટલો મળવાનો છે. સો ડેફિનેટલી એ તમારો ફંડામેન્ટલ રાઈટ છે અને એના પર ક્લેરિટી તમે લઈ શકો છો. આપણે ઓવરઓલ જો વાત કરીએ ઝરણા, તો ડેફિનેટલી આ કેસની અંદર પરેશભાઈએ એવા ડેવલપર્સના ત્યાં કદાચ જવું વધારે એડવાઇઝેબલ છે જે લોકો એક આ રેરા કાર્પેટની ક્લેરિટી ડે 1 થી આપતા હોય. ડેફિનેટલી આવનારા સમયની અંદર જ્યારે તમે કોઈ પણ સ્કીમની અંદર મેમ્બર બનો છો તો આ તમારો એક રાઈટ છે. ઇન કેસ જો રેરા કાર્પેટ એરિયાની તમને ક્લેરિટી ડેવલપર દ્વારા નથી આપવામાં આવતી, વારંવાર ઇન્ટિમેશન આપ્યા છતાં પણ, તો તમે રેરા ઓથોરિટીમાં એમની કમ્પ્લેન કરી શકો છો. પણ એ કમ્પ્લેન ડેફિનેટલી તમે એમના મેમ્બર બન્યા પછી જ કરી શકો, કારણ કે બિફોર બુકિંગ તમને એ સ્કીમ માટે કોઈ રાઈટ નથી આપવામાં આવતા. પણ આ એક ઘણા લાંબા સમયથી દરેક લેમેનની એક વ્યથા રહી છે, કારણ કે ડેફિનેટલી ઘણા બધા ડેવલપર્સના ત્યાં આ પ્રકારની એક પદ્ધતિમાં સેલ કરવામાં આવતું હોય છે. પણ ડેફિનેટલી એક જાગૃત બાયર તરીકે તમારે એમને રેરા કાર્પેટ તમને કેટલો મળવાનો છે, તમારી યુઝેબલ સ્પેસ કેટલી રહેવાની છે, એની પૂરતી જાણકારી તમે મેળવી શકો છો. જી કાંતિલાલ, માફ કરશો, પરેશ કુમાર કાંતિલાલ ભાઈ, આપે જે અહીંયા આગળ જાગૃતતા બતાવી છે એને માટે સૌથી પહેલાં તો હું આપને અભિનંદન આપવા માંગીશ કે આપ જાગૃત છો અને આપ અન્યને પણ આ રીતે આવો સવાલ ઉઠાવીને જાગૃતતા આપી રહ્યા છો. તો આપને માટે જે સલાહ બની રહી છે, જે રીતે જીગરજીએ જણાવ્યું કે આપનો હક છે કે આપ રેરાની અંદર આ અંગેની ફરિયાદ કરી શકો છો, પરંતુ એને માટે પહેલાં આપે આ સ્કીમની અંદર સભ્ય બનવું પડશે, ત્યારે તમને આ હક મળી શકે છે. પરંતુ જે રીતનો એક અગાઉ પણ સવાલ આવ્યો હતો કે ડેવલપર્સ સારા છે કે નહીં, કઈ રીતે જાણવા, તો અહીંયા આગળ જ્યારે તમારી નજરોની સામે આવા પ્રશ્ન આવતા હોય તો તમારે અહીંયા આગળથી એ સમજી શકો છો કે અહીંયા આગળ આપણે માટે થોડી ચેતી જવાની જરૂર છે. આવી સ્કીમોની અંદર રોકાણ કરતા પહેલાં કે ખરીદી કરતા પહેલાં ચોક્કસપણે તમારે ચેતવાની જરૂર લાગી રહી છે. તો એવા ડેવલપરનો સંપર્ક કરો કે જે તમને રેરા મુજબનો કાર્પેટ એરિયા દર્શાવતા હોય, તમને ક્લેરિટી આપતા હોય. તો આ સલાહ જે છે બની રહી છે પરેશ કુમાર કાંતિલાલભાઈ માટે. અને આ સાથે જ આપણે પ્રોપર્ટી ગુરુની અંદર મારે લેવો પડશે એક નાનકડો વિરામ. લઈએ એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે દર્શકોના વધુ પ્રશ્ન સાથે આગળ વધીશું. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અને આજે આપણે દર્શકોના સવાલ જઈ રહ્યા છે અને આપણે એની જવાબ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. આપણી સાથે આ માટે જોડાયા છે જીગર મોતા. જીગરજી, ફરીથી આપણે દર્શકોના સવાલનો સિલસિલો આગળ વધારીએ. આ જે સવાલ આવ્યો છે કતરથી મોકલવામાં આવ્યો છે આપણને ચિરાગ શાહ દ્વારા. ચિરાગભાઈ, આપનો ઘણો આભાર કે આપ અમારો આ શો કતરમાં પણ નિહાળો છો અને આપ અહીંયા આગળ આપની સમસ્યા અમારી સમક્ષ મૂકી છે અને અમે પણ પૂરેપૂરી કોશિશ કરીશું કે આપની સમસ્યાનું નિરાકરણ આપી શકીએ. જીગરજી, હું આપને માટે આ પ્રશ્ન વાંચી રહી છું. એમણે લખ્યું છે કે મારે અમદાવાદમાં અને પર્ટિક્યુલરલી પશ્ચિમ અમદાવાદમાં પ્રીમિયમ અરેના WAPAમાં રોકાણ કરવું છે. શું અહીં મને 5 વર્ષની અંદર સારા રિટર્ન મળી શકે? ચિરાગ શાહનો આ સવાલ છે. જીગરજી. ડેફિનેટલી ચિરાગભાઈ, સૌથી પહેલા તો ખૂબ આનંદની વાત છે કે કતારમાં રહીને આપ અમદાવાદના જે અપકમિંગ લોકેશન્સ છે એની પણ માહિતી રાખો છો. સો ડેફિનેટલી આજે આપે વાપા લોકેશનની વાત કરી છે, વિચ ઇઝ વેસ્ટ અમદાવાદ પ્રીમિયમ અરેના.
પશ્ચિમના વિસ્તારમાં બહુ ઝડપથી ડેવલપ થઈ રહેલું લોકેશન છે અને ઘણા બધા ડેવલપર્સ અત્યારે ત્યાં પોતાની સ્કીમ કરવા જઈ રહ્યા છે. આ વિસ્તાર સાઉથ બોપલ, શેલા, સિંધુ ભવન જેવા જે વિસ્તારો છે એનાથી ઘેરાયેલો છે. એટલે ડેફિનેટલી આવનારા સમયની અંદર એક રેપિડ ડેવલપમેન્ટ, એક સારું એવું ડેવલપમેન્ટ આ વિસ્તારની અંદર આપણે આવતું જોઈ શકીશું. જો આપનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન એક લોંગ ટર્મનું હોય તો ડેફિનેટલી તમે આ વિસ્તારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ બહુ જ ઝડપથી અને સારી રીતે વિકાસ પામી રહેલો વિસ્તાર છે અને આવનારા સમયની અંદર પણ ઘણા બધા સારા ડેવલપમેન્ટ આ વિસ્તારમાં આકાર પામવા જઈ રહ્યા છે. સો ડેફિનેટલી જો આપ આ લોકેશનની અંદર એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હો તો એ ખૂબ જ સમજણ ભરેલું પગલું રહેશે અને આવનારા સમયની અંદર તમે એક સારા રિટર્ન્સ તમારા ઇન્વેસ્ટમેન્ટમાંથી મેળવી શકશો. ઓકે, તો ચિરાગભાઈ, તમે જે વિસ્તાર પસંદ કર્યો છે એ ખૂબ સારો વિસ્તાર છે અને તમે ચોક્કસપણે અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને તમને 5 વર્ષની અંદર સારા રિટર્ન્સ પણ મળતા દેખાઈ શકે છે. જીગરજી, જે રીતે આ ચિરાગભાઈનો પ્રશ્ન આવ્યો છે, તો આ રીતે જે NRI છે જેઓ ગુજરાતની અંદર રોકાણ કરવા માંગતા હોય છે, તો એમને માટે ગુજરાતની કઈ સિટીઝ અથવા તો અમદાવાદની અંદર જે રીતે આ એક વાપા એરિયા છે એ રીતે ક્યાં આગળ રોકાણ કરવાની સારી ઓપોર્ચ્યુનિટી બનતી તમે જોઈ રહ્યા છો? આપણે જ્યારે ઓવરઓલ ગુજરાતની જણાવેલ વાત કરીએ તો ગુજરાતની અંદર જે પ્રોગ્રેસ અત્યારે થઈ રહ્યો છે, જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક જગ્યાએ ડેવલપ થઈ રહ્યું છે, ગુજરાતના જેટલા પણ મોટા શહેરો છે એમાંથી કોઈ પણ શહેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ એક ફળદાયી જ નીવડશે. ડેફિનેટલી આવનારા સમયની અંદર આ દરેક મોટા શહેરોનો એક બમણો વિકાસ આપણે થતો જોઈ શકીશું, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ એક્ટિવિટીઝ જે આ દરેક મોટા શહેરમાં થઈ રહી છે એ ખરેખર સરાહનીય છે. આપણે સ્પેસિફિકલી જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે ટેકનિકલી 2 ગ્રોથ કોરિડોર્સ છે. એક વેસ્ટવર્ડ છે અને એક નોર્થવર્ડ છે. વેસ્ટવર્ડ એટલે જો પશ્ચિમના વિસ્તારની આપણે વાત કરીએ તો જે સાણંદ તરફનો બેલ્ટ છે એ અત્યારે ખૂબ જ ઝડપથી આકાર પામી રહ્યો છે. સાણંદ કે જે પ્રીડોમિનન્ટલી એક ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ તરીકે વિકાસ પામ્યું છે અને ઘણી બધી મોટી ઓટોમોટિવ કંપનીઝે અને MNC કંપનીઝે પોતાના પ્લાન્ટ ત્યાં સ્થાયી કર્યા છે. એ જ રીતે નોર્થ અમદાવાદની જો આપણે વાત કરીએ, જે લગભગ ગાંધીનગર સુધી વિકસિત થવા જઈ રહ્યો છે અને હવે મોટું તમે ગાંધીનગર અને અમદાવાદને નોર્થ ભાગમાં જો જોવા જાઓ તો ટ્વિન સિટી તરીકે જ કન્સિડર કરી શકો છો, કારણ કે તમે ક્યારે અમદાવાદમાંથી નીકળી અને ગાંધીનગરની સરહદમાં પ્રવેશો છો એનો લગભગ ખ્યાલ રહેતો નથી. સો ત્યાં પણ એક બહુ જ સારું ડેવલપમેન્ટ ગિફ્ટ સિટીના કારણે આકાર પામી રહ્યું છે અને ગિફ્ટ સિવાય પણ એવા ઘણા બીજા મેજર પ્રોજેક્ટ્સ છે જે ત્યાં ઓલરેડી એક્ઝિસ્ટ કરી રહ્યા છે. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર આ 2 લોકેશનની અંદર, આ 2 કોરિડોરની અંદર એક માતબર અને રેપિડ ડેવલપમેન્ટ આપણે આવતો જોઈ શકીએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી પણ આ લોકેશનની અંદર એક બહુ જ મોટા પાયે અત્યારે થઈ રહી છે. ઓકે, તો આ તમામ વિસ્તાર છે જ્યાં NRIને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ચોક્કસપણે કરી શકે છે, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ ખૂબ સારો થઈ રહ્યો છે. આગળનો પ્રશ્ન જે લઈએ, આ પણ જે છે પરેશભાઈનો છે. આજના એપિસોડની અંદર આ બીજા પરેશભાઈ છે જેમનો આ સવાલ અહીંયા આગળ આવતો દેખાઈ રહ્યો છે. આ પરેશભાઈનો જે સવાલ છે એ છે કે એમને સાઉથ બોપલ વિસ્તાર અંગે માહિતી જોઈએ છે. એમણે પૂછ્યું છે કે આ એરિયાનો પ્રોસ્પેક્ટ તમને કેવો લાગે છે, કારણ કે આ એરિયાની અંદર આપણે ઘણા બધા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ તો બનતા જોઈ રહ્યા છે, પણ રોડ્સ, ગાર્ડન્સ, આવા બધા જે ડેવલપમેન્ટ ગવર્મેન્ટ દ્વારા થવા જોઈએ એમને નથી દેખાઈ રહ્યા. એમણે આગળ પૂછ્યું છે કે ઓડાનું આ વિસ્તારને ડેવલપ કરવાનું પ્લાનિંગ કેવું છે. સાઉથ બોપલની અંદર એમને લાગી રહ્યું છે કે ડેવલપમેન્ટ પ્રમાણમાં ઓછું થઈ રહ્યું છે. જીગરજી, આપનો શું મત બની રહ્યો છે? સો પરેશભાઈ, સૌથી પહેલા તો સાઉથ બોપલ છેલ્લા તમે કદાચ 5 વર્ષનો એક સમય જુઓ, જેમાં આપણે કોરોનામાં થોડું પોઝ લઈએ, પણ લગભગ 5 વર્ષના એ સમયગાળાની અંદર, 5 થી 7 વર્ષના સમયગાળામાં સાઉથ બોપલ પશ્ચિમના વિસ્તારમાં એક જ એવો વિસ્તાર હતો કે જે ખૂબ જ ઝડપથી વિકાસ પામ્યો છે અને લગભગ છેલ્લા 8-10 વર્ષમાં અહીંયા 10,000 થી 12,000 કરતા પણ વધારે ફેમિલીઝ મૂવ કરી ચૂક્યા છે અને કદાચ એટલા જ લોકો આવનારા બીજા 2 થી 3 વર્ષની અંદર આ વિસ્તારની અંદર મૂવ કરશે.
સો ડેફિનેટલી જ્યાં આપણે એક ગ્રોથની વાત કરીએ છીએ, એક ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, તો ડેફિનેટલી સાઉથ બોપલ ઓલરેડી ઘણા બધા એક્સટેન્ડ ઉપર ડેવલપ થઈ ચૂક્યું છે. પબ્લિક ગાર્ડન્સની અને એક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો અહીંયા ઓલરેડી અમુક પબ્લિક ગાર્ડન્સ અવેલેબલ છે. આવનારા સમયની અંદર ડેફિનેટલી તમે લગભગ બીજા 2 વર્ષની અંદર ઘણા બધા બીજા નવા પબ્લિક ગાર્ડન્સ આકાર પામતા જોઈ શકશો. ઔડાએ ઓલરેડી એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ ચાલુ કરી દીધું છે, જે લગભગ 2023 સુધીમાં ડિલિવર કરી દેવામાં આવશે. હવે જો આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જ વાત કરીએ તો આ એક બહુ જ સારા પ્રકારનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ફેસિલિટી છે જે આ વિસ્તારમાં આકાર પામી રહી છે, અને લગભગ સાઉથ બોપલ અને શિલાની વચ્ચેના વિસ્તારમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આકાર પામવા જઈ રહ્યું છે. પબ્લિક ગાર્ડન્સ અને બીજી એમ્યુનિટીઝની જો તમે વાત કરો તો કોરોનાને કારણે એક થોડોક ડેવલપમેન્ટનો ગ્રાફ અહીંયા સ્લો રહ્યો હતો, જ્યાં આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ. પણ અધર દેન દેટ ડેફિનેટલી હવે બધું જ જ્યાં ટ્રેક ઉપર આવી રહ્યું છે, આવનારા લગભગ 2 વર્ષની અંદર તમે મલ્ટિપલ પબ્લિક ગાર્ડન આ ટીપીની અંદર, આ વિસ્તારની અંદર આકાર પામતા જોઈ શકશો. સો ઓવરઓલ જો સાઉથ બોપલની અંદર તમે આવનારા સમયમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અથવા તો રહેવા જવાનો વિચાર કરતા હો તો એ ખૂબ જ સારો વિચાર રહેશે, અને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી માટે પણ સાઉથ બોપલ તમે અત્યારે વન ઓફ ધ કી લોકેશન્સ ગણી શકો છો. ઓકે, તો આ સાઉથ બોપલ માટે તમને વિસ્તૃત જાણકારી મળી રહી છે. ઘણી બધી તક અહીંયા આગળ વિકાસની છે અને આ વિકાસ થઈ રહ્યો છે, તો તમારે માટે ચોક્કસપણે અહીંયા આગળ રોકાણ કરવાની સારી તક બનતી દેખાઈ રહી છે. જીગરજી, સમય આપણી પાસે થોડો ઓછો છે, પણ આ સાઉથ બોપલનો પ્રશ્ન આવ્યો છે તો શેલા પણ નજીકનો અને લગભગ સાઉથ બોપલથી નજીકનો અને લગભગ એ રીતનો વિસ્તાર છે કે જ્યાં અફોર્ડેબલ સેગમેન્ટની ઘણી બધી સ્કીમ આવતી દેખાઈ રહી છે, તો આ વિસ્તાર અંગે પણ તમારો એક ઓવરવ્યૂ લેવો હતો. શેલા ડેફિનેટલી ઝરણા એ પણ એક તમે રેપિડલી ડેવલપિંગ લોકેશન કહી શકો છો. શેલાની અંદર એક મહત્વની ટાઉનશીપ પણ આકાર લઈ રહી છે ઓલરેડી. એટલે ડેફિનેટલી જે લોકોને એક મિડ ટુ હાઈ એન્ડ સેગમેન્ટની અંદર પણ જે લોકો પોતાનું એક ઘર લેવા અથવા વિલા લેવા માટે પ્રેરિત હોય, એ લોકો માટે પણ અહીંયા ઇન્વેન્ટરી અવેલેબલ છે. એટલે એ હવે ફક્ત ને ફક્ત અફોર્ડેબલ એરિયા છે એવું ન કહી શકાય. ત્યાં અફોર્ડેબલ સિવાય પણ ઘણી બધી એક્ટિવિટીઝ અત્યારે થઈ રહી છે. પણ હા, ઝોનિંગના હિસાબે જો આપણે વાત કરીએ તો મેજોરિટી એરિયા જે છે એ અફોર્ડેબલ હાઉસિંગના ઝોનમાં પડે છે. પણ ડેફિનેટલી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્વેન્ટરી અહીંયા અવેલેબલ છે. એટલે જે લોકોએ કોઈ હાઈ એન્ડ મોટા અપાર્ટમેન્ટ્સ અથવા વિલાસ લેવાની જો કોઈની ગણતરી હોય તો એ લોકો પણ આ વિસ્તારમાં આવી અને એ પ્રકારની ઇન્વેન્ટરી પરચેસ કરી શકે છે. પણ શેલાનું ફ્યુચર જો આપણે વાત કરીએ તો ડેફિનેટલી સાઉથ બોપલની જેમ શેલાનું પણ ફ્યુચર ઘણું જ બ્રાઇટ છે. એટલે જેમને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીથી અથવા પોતાના રહેણાંકની એક્ટિવિટીથી આ વિસ્તાર સિલેક્ટ કરવો હોય તો ડેફિનેટલી કરી શકે છે. ઓકે, તો શેલા પણ આપણે જે રીતે મેં કહ્યું કે અફોર્ડેબલ વિસ્તાર છે, પણ ત્યાં આગળ બંગલોઝના પ્રોજેક્ટ પણ બનતા દેખાઈ રહ્યા છે. તો ત્યાં તમામ રીતના આ પ્રોજેક્ટ છે, દરેક સેગમેન્ટના તમને મળી શકે છે, અને ત્યાં પણ તમારે માટે રોકાણ માટે હોય કે પછી રહેવા માટે ઘર ખરીદવાની એક સારી તક, એક સારું લોકેશન ચોક્કસપણે બનતું દેખાઈ રહ્યું છે. જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો, અમારા દર્શકોની મૂંઝવણનું સમાધાન પણ આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુમાં પણ હાલ પૂરતું આટલું જ. અને આપને પણ આવા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને ઈમેલ કરવાનું ભૂલશો નહીં. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ આ પ્રોપર્ટી ગુરુમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.